જો અમે ગઈકાલે રાત્રે સિડનીમાં વિભૂતિ અને જીમિતના ઘરે મહેમાનગતિ કરી. ખરેખર મજા આવી. એ લોકો અમને ક્યારના કહેતા હતા કે આવજો આવજો, કારણ કે અમારું મિત્રતા યુકેથી જૂની છે. તમે પૂછતા હતા કે તમે એમને કઈ રીતે ઓળખો છો, તો અમે એમને યુકેથી ઓળખીએ છીએ અને યુકેથી એ લોકો અહીંયા ઘણા વર્ષો પહેલાં શિફ્ટ થયા છે. તો આજે આપણે એમનો પણ ઇન્ટરવ્યૂ લઈ લઈએ કે તમને યુકેથી અહીંયા આવ્યા પછી કેવું લાગ્યું, કેવી મજા આવી, શું ચેન્જ લાગ્યો, અને બીજો મેઇન પ્રશ્ન જે તમે કાયમ પૂછો છો કે યુકેથી અહીંયા તમે શું કામ શિફ્ટ થયા. આપણે આજે જીમિત અને વિભૂતિનો પણ અનુભવ લઈએ કે એ લોકો શું આપણને કહેવા માગે છે. પણ એની પહેલાં આજે અમે શું કરીએ છીએ એ તમને જણાવું. એ લોકોએ અમને આખો એક ડે ટ્રીપ પ્લાન કરી આપી અને અમારી સાથે નીકળી ગયા. અમને લઈ જાય છે એ લોકો ન્યૂ ગોકુલ ફાર્મ કે ન્યૂ ગોકુલા ફાર્મ, કે જે યુકેમાં આપણે ભક્તિ વેદાંતા મેનર છે એની જેવું જ અહીંયા સરસ મજાનું ફાર્મ છે. ત્યાં ગૌશાળા છે, આરતી થાય છે બપોરની સરસ મજાની, ત્યાં દર્શન કરશું અને પ્રસાદ લેશું. તો એમની સાથે સવારમાં અમે નીકળી ગયા છીએ અત્યારે સિડનીથી ન્યૂ ગોકુલ ફાર્મ જવા માટે. અને અમારી સાથે જીમિતભાઈ છે. જીમિત, કેમ છો ભાઈ? મજામાં? મજામાં. હા હા. અને અમારી સાથે જો પાછળ વિભૂતિ છે, સ્નેહુ છે અને પાર્થિ અને ચાહત. ચાહત દેખાય છે બેટા પાછળ? હાવ આર યુ? ઓલ ગુડ? સરસ સરસ. તો આપણે હવે પ્રશ્નોત્તરી શરૂ કરીએ. જીમિત અને વિભૂતિને પૂછીએ કે તમે જણાવો તમારો યુકે વર્સિસ ઓસ્ટ્રેલિયાનો અનુભવ શું તમે કહેશો? Okay, for me actually અમારા માટે weather was important actually. weather માટે અમે shift થયા છે હા હા. ઓસ્ટ્રેલિયા because of the sunshine. અહીંયા ઘણા વધારે દિવસો મળે છે સનના compared to the UK, so એ depressing નથી લાગતું. So for me sun, Weather. high sun is the main thing. ના ના બરાબર. અમે જ્યારે કીધેલું કે અમને વેધર માટે અમે યુકે છોડીએ છીએ તો ઘણા બધાને ક્વેશ્ચન હતા. ઇટ ડઝ મેટર, પણ જે યુકે માં રહેતા હોય ને વર્ષોથી એને જ આ ખબર પડે કે એકચ્યુઅલી કેટલું મેટર કરે છે. બરાબર ને? Yes, definitely. કે સન હોય તો હાવ યુ ફીલ અને વિધાઉટ સન. બરાબર ને? Exactly. Yes, definitely. તો જો અમારો આ પોઈન્ટ પણ સેમ છે. એવું છે. અને સેકન્ડલી કલ્ચર. અહીંયા એકચ્યુઅલી બહુ ફ્રી કલ્ચર છે. nobody judges you. ઓકે. what you wear, you know, it's not like that. યુકે માં આવી રીતે તમને જજ કરે, તમે અહીંયા આવી રીતે કંઈ જ નથી. લાઈક ઘણા લોકો તો ગરમી હોય તો શોર્ટ્સ ને વિધાઉટ ટી શર્ટ. ફૂટવેર પણ નથી પહેરતા એકચ્યુઅલી લાઈક એક્ઝેક્ટલી. યસ. હા, એ વસ્તુ મેં 100% હું માનું, કારણ કે મેં જોયું છે કે અહીંયા બેરફૂટ બધા છે. ઇવન લોકો સુપરમાર્કેટમાં પણ બેરફૂટ ફરતા હોય છે. It's even legal to drive barefoot if you want to. લીગલ ટુ ડ્રાઈવ છે એવું છે સ્નેહ? Yes, it is. ઓ આઈ ડિડન્ટ નો ધેટ. મને એમ હતું કે બેરફૂટ તમે ડ્રાઈવ ના કરી શકો, પણ ઓકે, ધેટ્સ સ્ટ્રેન્જ. ના ના. So and a more outdoor living that we really enjoy actually. More family time. Even evening na actually if you both are working full time, you come home, સાંજે ઘરે આવો તમે તો બાઇક રાઈડમાં જતા રહ્યો, કાંઈ તો ખાલી વોક કરવા જતા રહ્યો. The air is really fresh. બહુ મસ્ત ફ્રેશ એર હોય છે. અને લાઈક અમે બહુ વધારે વોકિંગ કરીએ છીએ. આટલું મેં યુકે કોઈ દિવસ વોકિંગ કર્યું નથી. અહીંયા તો અમે રોજ અચૂક જઈએ જ વોક કરવા, 10 મિનિટ તો 10 મિનિટ. અને વી ટ્રાય કે ફેમિલી સાથે જઈએ. એટલે ફેમિલી ટાઈમ પણ બધા થઈ ગયું, લાઈક યુ નો બોનસ થઈ ગયું તો એકચ્યુઅલી. સો પર્સનલ હેલ્થ કેર પણ થઈ ગયું અને પ્લસ ફેમિલી ટાઈમ. સો વી રીલી એપ્રિશિએટ દેટ ધ મોસ્ટ એકચ્યુઅલી અહીંયા. તો બહુ મજા આવે છે એ બધી વસ્તુઓની અહીંયા. ના, એમાં હું પણ 100% એગ્રી છું, કારણ કે ફેમિલી ટાઈમ અહીંયા તમને સારો મળે છે. ડે લાઇટ હોય છે ને, એના કારણે શું થાય છે કે સાંજે તમે જોબ કે વર્કથી આવો ને તો પણ તમને એમ લાગે છે કે યુ આર ફ્રેશ અને સ્ટીલ સ્પેન્ડ સમ ટાઈમ વિથ કિડ્સ. છોકરાઓ સાથે થોડુંક કાંઈ પણ સાયકલિંગ કરીએ, વોક કરીએ કે બેડમિન્ટન લઈને ગાર્ડનમાં ટીચર ટ્રીચ કરીએ. બરાબર છે, પણ તો એમ થાય છે કે ના ખરેખર મજા આવી એમ. કે બાકી યુકેમાં શું થતું હતું કે તમે જોબ પરથી આવો, ઇટ્સ ઓલવેઝ ડાર્ક, અને પછી ઘરમાંથી બહાર નીકળવું સહેજે નહોતું ગમતું. બરાબર છે. આઈધર યુ હેવ જીમ સબસ્ક્રિપ્શન, જીમમાં જાઓ તમે, પણ યુ આર ગોઈંગ ઓન યોર ઓન, ફેમિલી સાથે નહીં એમ. That's it, yes. And that's indoor as well. બરાબર. Yeah. પણ indoor પાછું હોય actually. ના એ છે. એટલે it's a bit depressing. In the evenings were depressing back in the UK compared to here, definitely. અહીંયા ઓફ કોર્સ મોટા જેકેટ નહીં પહેરવા પડતા હોય. અમે તો ગ્લવ્સ તો પહેરતા જ નથી. બીની ક્યારે પહેરી because windy હોય તો you don't want to catch cold. એટલે અહીંયા પણ ઠંડી હોય છે એવું નથી, પણ because sunshine હોય ને એટલે તમને
લાગે. એક્ઝેક્ટલી તમે ડીલ કરી લો ઈ ઠંડીને એટલે આપણે એવું જ કહેતા ને ઇન્ડિયામાં ઠંડી લાગે તો બધા તડકામાં બેસે પણ યુકેમાં વી કાન્ટ ડુ you can't do that exactly yes એટલે એ ડેફિનેટલી હા. પ્લસ પોઈન્ટ જ છે. yes એટલે વિન્ટરમાં ટાઈમ ફાઇન જતો રહે એવું ન લાગે કે ક્યારે સમર આવશે એવું કોઈ ફીલ નથી થયું અમને આટલા 8 અને આપણે તો years વિન્ટરમાં યુકેમાં રાત જોતા હોય ત્યારે હા. સમર આવશે. એક્ઝેક્ટલી તો ના, એ- યા વિન્ટર્સમાં મજા આવે છે એકચ્યુઅલી એની પણ મજા અલગ જ છે ત્યાં અહીંયા હા. વિન્ટર્સની પણ અને મેઇન તો બાર્બેક્યુઝ છે આમ તો ઓલ યર રાઉન્ડ થાય વિન્ટર્સમાં વધારે મજા આવે નો ડાઉટ અમે તો કલાકો કાઢી નાખે બાર્બેક્યુઝ ની આગળ પાછળ લાઈક યુ નો ફ્રેન્ડ્સ આવ્યા હોય તો બહુ મજા આવે અને સમરમાં પણ થાય છે એકચ્યુઅલી યુ કેન ઇવન એન્જોય ધ સેમ ઇન સમર એઝ વેલ સો યસ બાર્બેક્યુ આઉટડોર લિવિંગ યુ નો યુકેમાં તો તમારે સમરની જ રાહ જોવી પડે બાર્બેક્યુ કરવું હોય તો. યસ યા સો એ તો છે અને અહીંનું ફ્રેશ પ્રોડ્યુસ મજા આવી જાય શાકભાજી ને ફ્રૂટ્સ અહીંયા જમવાની બહુ જ મજા આવી જાય છે લાઈક યુ નો અલગ જ ક્વોલિટી છે યુકે કરતા અને ઇટ્સ સો ફ્રેશ કેટલા દિવસ સુધી તમારું શાક બગડતું નથી બહાર રાખ્યું હોય ફ્રિજમાં હોય લાઈક ઇટ સ્ટેઝ રિયલી ફ્રેશ ફોર અ લોંગ ટાઈમ Because most things are grown in Australia. યસ યુ Yeah. આઈ અગ્રી મને એ જ લાગ્યું હું અહીંયા આવીને તો મને એમ થયું આટલું ફ્રૂટ્સ આટલું લોંગ ટાઈમ કેટલું સરસ રહે છે અને આ લોકોને એવું ફીલ થયું કે ગ્રેપ્સ સ્પેશિયલી હા ક્રન્ચી રહે છે અમને Yes. સોફ્ટ નથી ભાવતી તો એ લોંગ ટાઈમ સુધી ક્રન્ચી રહે ને વિચ ઇઝ ઇવન ગુડ એમ ઇટ ઇઝ ગુડ એકચ્યુઅલી યસ એટલે ડેફિનેટલી એમાં હા. અગ્રી ઇટ્સ બેટર એ તો છે યસ સમજી લો છો અત્યાર સુધીનું કમ્પેરિઝન No, but most important, Uh-huh. I'm moved here because of my son. He had asthma in UK. He used to have a lot of meds while we were in UK. Since we moved, Touchwood, he never had any buffers, no medicine at all. So Best weather I for everyone. really like that point કેમ કે આ જ પોઈન્ટ હું તમને કહું ને કે બીજા એક ફ્રેન્ડ્સ મને પણ કીધો હતો કે એ લોકોના કિડ્સને એક્ઝિમાનો પ્રોબ્લેમ હતો Correct. એ લોકોને સિવિયર એક્ઝિમા હતું દે મૂવ ટુ ઓસ્ટ્રેલિયા ફ્રોમ યુકે અને એ લોકોને એક્ઝિમા જતો રહ્યો correct. એને સોલ્વ થઈ That's ગયો right. ઇશ્યુ દે Yeah. એટલે સેકન્ડ પોઈન્ટ મને આજે અસ્થમાનો પણ જાણવા મળ્યો એટલે ઇટ્સ રિયલી ઇન્ટરેસ્ટિંગ કે ભાઈ ઇટ ડઝ અફેક્ટ કે ભાઈ કિડ્સની નોર્મલ કે ભાઈ એ આપણે ઇટ્સ નોટ અ બિગ હેલ્થ ઇશ્યુ કદાચ યુકેમાં સોલ્વ થઈ જતો હશે આપણે એમ નથી થતો પણ ઇટ સોલ્વ ક્વિકર હિયર અને છોકરાઓને ઇઝીનેસ વધુ ફીલ થાય છે Correct. ઇન્ટરેસ્ટિંગ And work-life balance પણ amazing here. યસ યસ Each and every workplace, as soon as you say you want to spend time with your family, they give you a day off to look after your family, stay, spend time with them. So which is great. યા We never used to get in UK, so ના ના I appreciate that, yeah. ફ્રાઈડે અલ્ટરનેટ ઓફ હોય કે? હા એ તો Correct. ડિપેન્ડ્સ કંપનીઝમાં એટલે અચ્છા. મને આરડીઓ મળે છે વી ધ ફ્રાઈડે ઓફ Okay. તો which is really good you know yeah that's a bonus ના ના ડેફિનેટલી વર્ક લાઈફ બેલેન્સનું મેં અહીંયા આવીને આઈ ફેલ્ટ ઇટ પર્સનલી કે ખરેખર છે એમ આપણે સાંભળ્યું તો અત્યાર સુધી પણ આઈ ફેલ્ટ ઇટ Correct. કે લાગે છે કે ના વર્ક લાઈફ બેલેન્સ ઓસ્ટ્રેલિયામાં યુકેની કમ્પેરમાં ખરેખર સારું છે કદાચ આપણે એ બાબતમાં આગલા વિડીયોમાં ડિસ્કસ પણ કર્યું હશે તમે કદાચ જોજો મારો પરિવર્તનવાળો વિડીયો કે ને એને પછીના જે વિડીયો ઓસ્ટ્રેલિયામાં આવીને બનાવે છે ને એમાં આપણે વર્ક લાઈફ બેલેન્સનું એક પોઈન્ટ ડિસ્કસ કર્યો હતો એમાં આપણે આ જ વસ્તુ કહેતા હતા કે ના ઓસ્ટ્રેલિયામાં એ તમે ફીલ કરો કે વર્ક લાઈફ બેલેન્સ છે બાકી બીજા બધા કન્ટ્રીમાં આપણે વી ટોક અબાઉટ ઇટ કે વર્ક લાઈફ બેલેન્સ બટ ઇટ ઓલવેઝ ગોઝ થિયોરિટિકલી પણ અહીંયા આઈ પર્સનલી ફેલ્ટ ઇટ ના ડેફિનેટલી એગ્રી અને પછી તમે ઓસ્ટ્રેલિયામાં યુકેથી આવ્યા ક્યારે એ મને તો યાદ નથી અત્યારે વર્ષ નથી યાદ એક્ઝેક્ટ તમને 2017. 2017 એટલે અત્યારે તમારો ઓલમોસ્ટ 8 વર્ષ થઈ ગયા હા, Yes. nearly. 8+ યર્સ થઈ ગયા ઓકે ના સરસ સરસ અને ઓલમોસ્ટ સેટલડ હવે અરે Fully હા. settled. Fully settled. તરત જ 2-3 મહિનામાં જ થઈ ગયા હતા એકચ્યુઅલી શું વાત છે લાગે જ નહીં કે યુ નો અલગ કન્ટ્રીમાં આવ્યા છે એકચ્યુઅલી હા હા was so welcoming actually અમને જોબ્સ પણ actually 2 વીકમાં મળી ગઈ હતી ઓકે you know પછી પ્રોપર્ટી પણ મળી ગઈ હતી 2 વીકમાં જ actually આહા. Accommodation as in it was really easy to settle in મોસ્ટલી સ્કૂલનું પણ એડમિશન બહુ જલ્દી મળી ગયું હતું સરસ હા હા so everything fell in place On right time. yeah right પણ તમે અત્યારે યુકેથી અહીંયા આવ્યા તમને 8 વર્ષ ઉપર થઈ ગયું
એની રિગ્રેટ્સ કાંઈ પણ કે નહીં યાર યુકેમાં આ વસ્તુ સારી કે એવું No. કાંઈ? કેમ કે અમે નવા છીએ અત્યારે અમને થોડુંક ક્યારેક એવું લાગે કે અરે યાર યુકેમાં આ એક વસ્તુ હતી એમ. એ તો છે જો તમે even cost of living it's another topic itself actually we can talk for hours on that હા but you can't compare બધું તમે હા. કાં તો લાઈફ ની ક્વોલિટી કમ્પેર કરો કે તમને your earnings That's true. you can't really I don't think so there's anybody who can really give you like Uh-huh. a quantitative answer on that ના એગ્રીડ હા બટ ના રિગ્રેટ્સ અમને સ્ટાર્ટિંગમાં નોટ કમ્પેર તો કરી ઇવન ઇન્ડિયા થી તારે યુકે ગયા હતા હા. ત્યારે આપણે કન્વર્ટ કરતા પાઉન્ડ નું રૂપીસ હા એક્ઝેક્ટલી હા એવી જ રીતે you used for a while you will do that Yeah. UDમાં conversion ને બધું Uh-huh. કે health care છે medicare all of that you start comparing Yeah. છે differences છે અહીંયા બી Mhm. but at the same time તમને like I said work life balance છે અને જે પણ તમારી income છે obviously it's higher than definitely UK really યા but બધું તમે compare કરવા જાઓ તો સરેરાશ Mhm. I guess equal થઈ શકે you can say હા. ના બરાબર છે But, કોઈ જગ્યાના ફાયદા હોય તો ગેરફાયદા હોય Exactly. બરાબર ને Yeah, But that's the true. way you Hmm. live કે તમે કઈ રીતે એને એક્સેપ્ટ કરો છો એના ઉપર હા. છે ને રાઈટ અને તમારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે ને તમે શું કામ હા, exactly, yeah. ટિક થાય છે કે નહીં that's That's- important ના એક્ઝેક્ટલી એટલે કે લાઈક વોટ વોઝ યોર એક્સપેક્ટેશન ટુ મૂવ ટુ ઓસ્ટ્રેલિયા Right. એ ફૂલફિલ થાય છે દેન ઇટ્સ ફાઇન then it's fine કેમ કે વી આર હેપી ટુ ગીવ અવે ધોઝ પોઈન્ટ્સ કે જ્યાં એવું નેગેટિવ ફીલ થાય છે કે વી આર હેપી ટુ ગીવ અવે ફોર right જે સામે આપણને પ્રોડક્ટિવ કે જે વસ્તુ મળે છે જેની માટે આપણે અહીંયા આવ્યા છીએ હમ. ના ડેફિનેટલી એગ્રી હા એમાં તો zero so in that હા. case actually Aradh is like zero ના આઠ No વર્ષથી regrets. No રહ્યા છે regrets. યુકે ગયા જ નથી પૂછો ને એક પણ વાર નથી જવાનું મન થયું અમને actually no not we miss our friends and family I hope you're listening to us we really miss you you know we are but હા regrets તો definitely હતા he might come in a couple of years મોક્ષ મિસ કરે because he grew up there ના, છે. થોડું થાય ના, exactly. so we might come couple હા. of years માં ના, છે. schools ખતમ થાય એટલે but yeah no regrets ચાહત ને તો તરત જવું છે ને ચાહત યુ વોન્ટ ટુ ગો સ્ટ્રેટ અવે ઇઝન્ટ ઇટ ચાહત To the airport now. ઓ ચાહત કે છે ડ્રોપ મી ટુ ધ એરપોર્ટ નાવ નથી પોસિબલ બેટા પણ યુ વિલ એન્જોય 12 મહિના જવા દે પછી તું આવું જ exactly. કહીશ It's too early for you, I guess. You know what? Just give some time. ના એક્ઝેક્ટલી Yeah. ના એ છે એટલે અમને શું હતું ખબર છે અમે અત્યારે નવા આવ્યા છીએ લાઈક કાઇન્ડ ઓફ ફ્રોમ યુકે એટલે અમને અમુક જ રિગ્રેટ છે એમાંથી એક વસ્તુ એ છે કે પ્રોબેબલી ઇટ્સ બીકોઝ ઓફ લોકેશન કે વોટ વી ફીલ કે વી આર નોટ સોશિયલાઇઝડ ઇનફ જસ્ટ બીકોઝ વી આર ઇન રિજનલ એરિયા ત્યાં અમારે એટલા ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બર્સ છે નહીં એટલે દેટ્સ ધ મેઇન રીઝન વી ફીલ લાઈક અનસોશિયલાઇઝ એ જ વસ્તુ અત્યારે અમને મિસ થાય છે કેમ કે અમારા મોસ્ટલી બધા ફ્રેન્ડ્સ ફેમિલી અત્યારે ત્યાં છે ફેમિલી તો કોઈ નહોતું યુકેમાં પણ ફ્રેન્ડ્સ બધા ત્યાં છે કે જેની સાથે અમે કોન્સ્ટન્ટ ટચમાં હતા કે એવરી વીકેન્ડ કાંઈક ને કાંઈક એવો પ્રોગ્રામ થઈ જતો હતો કે ભાઈ આપણે એમને મળતા હોય પણ અહીંયા શું થાય છે કે અત્યારે વીકેન્ડમાં આપણે એકલા દેટ્સ વોટ વી ફીલ લાઈક પણ ફોર એક્ઝામ્પલ તમે કીધું એમ જેમ કે તમારે 8 વર્ષ થઈ ગયા એટલે નાઉ યુ ગોટ ઇનફ ફ્રેન્ડ્સ હિયર કે તમને વીકેન્ડમાં તમને ટાઈમ નથી કે ભાઈ ટુ રીચ આઉટ ટુ એવરીવન ને ગો ધેર એવરી વીકેન્ડ બરાબર છે અને લાઈફ ગોઝ ઓન અને બિઝી પણ થઈ જઈએ આપણે એટલા પણ નો ગુડ ટુ હિયર કે તમે સેટલ થઈ ગયા અને બેસ્ટ પાર્ટ ઇઝ લાઈક યુ ડુ નોટ હેવ એની રિગ્રેટ્સ કે ના કે તમે શું કહેવાય ઓસ્ટ્રેલિયા અહીંયા આવ્યા પણ કોઈ એવો રિગ્રેટ્સ નથી બટ આઈ ગેસ યુ આર એન્જોયિંગ ફુલેસ્ટ ઓસ્ટ્રેલિયાને Oh, yes. We love it. ના છે અને બીજી વસ્તુ મેં એવી સાંભળી કે ઓસ્ટ્રેલિયા આવી અને યુકે વાળા ખાસ એ લોકો એમ કહે છે સ્પેશિયલી લાઈક બ્રિટ્સ એ લોકો એમ કહે છે કે ભાઈ ઓસ્ટ્રેલિયા આવ્યા પછી they rarely go on holidays કારણ કે ઓસ્ટ્રેલિયા એટલું મોટું છે કે they usually go holidays in Australia only. That's right. they rarely leave the mainland પણ તમે કેટલી વખત છોડી છે mainland ઓસ્ટ્રેલિયા આવ્યા પછી એક તો છોડી છે actually because પણ એવું નથી પણ initially તો ઓસ્ટ્રેલિયા એક્સપ્લોર કર્યું છે Uh-huh. અમે બધે જઈ આવ્યા છે મોસ્ટલી બધું એડલેડ મેલબર્ન કેન્સ Uh-huh. ગોલ્ડ કોસ્ટ લાઈક યુ નો Uh-huh. પર્થ બધે જઈ આવ્યા છે પછી અમે વી સ્ટાર્ટેડ એક્સપ્લોરિંગ આઉટ બીકોઝ બીજાને પણ જવું હોય લાઈક ફ્રેન્ડ સાથે જવાનું હોય Okay, એ લોકોને yeah, મન yeah. થતું હોય તો લાઈક વી જોઈન ધેમ તો ગયા છે એવું નથી અમે લોકો બાલી ગયા છે ન્યુઝીલેન્ડ એકચ્યુઅલી Okay. સ્ટીલ પાર્ટ ઓફ ઓસ્ટ્રેલિયા Yeah, yeah. એકચ્યુઅલી Mhm. હા એ તો બહુ જ બ્યુટીફુલ છે ત્યાં ગયા હતા લાસ્ટ યર આ ટાઈમે ત્યાં જ હતા અમે હા એટલે વી હેવ અને ઇન્ડિયા જવાનું થતું હોય એકચ્યુઅલી ના, એ છે. ફેમિલી બેક ઇન Yeah. ઇન્ડિયા વેડિંગ્સ ને બધું હોય ઇવેન્ટ્સ હોય Mhm. તો એની માટે થઈને ગયા છે
પણ હા અહીંયા વધારે એક્સપ્લોર કર્યું છે ડેફિનેટલી જવાનું Okay. મન નથી થતું ક્યાંય અત્યારે પણ તમે જો લાઈક યુ નો Yeah. ડે ટ્રિપ્સ માટે ત્યાં સો મેની લોકેશન્સ સો મેની ડેસ્ટિનેશન્સ Yeah. સો એટલે બીચીસ કેટલા બધા છે એકચ્યુઅલી યુ નો વોટ દેર આર સો મેની બીચીસ તમે લાઈક એવરી સિંગલ ડે એક કરો ને તોય તમારે તોય ઓછા પડે. ઓછા પડે 2-3 વર્ષ લાગે છે apparently એવરી બીચ એક્સપ્લોર કરતા લોકો નહીં, exactly, yeah, that- નંબર એક્ઝેક્ટલી બટ હા, that's what I've heard as well. કે લોકો એમ કહે છે Right, કે it will take this many years if you visit every beach a day Exactly. in Australia. Hmm. ના, ના, સાચી વાત છે. યસ ના, એટલે ના. યા અને કઈ જવાની જરૂર પડતી જ નથી ડે ટ્રિપ્સ Yeah. કરો યુ નો યુ નોટ ડુ નોટ સ્પેન્ડ સો મચ રાઈટ That's લાઈક true. હા કે નેક્સ્ટ ડે એવું કરવું જરૂરી નથી એકચ્યુઅલી કેન જસ્ટ ડુ ધેટ ના, ના, અને exactly. અહીંયા લોકો તો કેરાવનમાં પણ બધા જાય છે ટ્રિપ્સ પર કરવા લાઈક Yeah. કેરાવનમાં એઝ Uh-huh. સો પીપલ ડુ ધેટ રોડ ટ્રિપ્સ કરે સો ઇટ્સ મોર અફોર્ડેબલ આઈ Camping. ગેસ કેમ્પિંગ હા Yeah. એ તો બહુ બધા Yeah. કરે એકચ્યુઅલી ના ઇટ્સ ગુડ ઇન અ વે કારણ કે એવું નથી કે કેમ કે યુકે થી આવે ને તો સૌથી બધાને પહેલા એક ક્વેશ્ચન થાય કે યુ વિલ મિસ યુરોપ કે યુરોપનું એક્સેસ તમને જતું રહેશે પણ અહીંયા આવીને તે લાઈક દેર આર હેલ લોટ ઓફ સ્ટફ ટુ એક્સપ્લોર કે આઈ મીન જેટલું તમે યુરોપ ફોર એક્ઝામ્પલ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ કે 10 વર્ષ રહીને તમે યુરોપ એક્સપ્લોર કરશો તો પ્રોબ્લી યુ વિલ સ્પેન્ડ ધ સેમ ટાઈમ હિયર અને તોય થિંગ્સ વિલ રિમેન અનએક્સપ્લોર્ડ Correct. એવું છે That's right. એટલે ઇટ્સ હ્યુજ It is huge. It's a Yeah, huge yeah. country. Yeah. Yeah, it's beautiful. ના ના તો આ તો અમે ટૂંકમાં પતાવ્યું કારણ કે એમનો શું કહેવાય કે અમે ડ્રાઈવ કરતા હતા જીમિતભાઈ ડ્રાઈવ કરે છે ખોટા ડિસ્ટ્રેક્ટ કરીએ છીએ જો પોલીસ પકડશે તો એમને પોઈન્ટ્સ આવશે અમને કાંઈ નથી આજે જે ડબલ ટી મિનિટ્સ ચાલે છે આજે લાસ્ટ ડે છે હા એટલે લાસ્ટ ડેના ડબલ ડિમેરિટ્સ લેવા પણ નથી આપણે એટલે ખોટા એમને ડિસ્ટ્રેક્ટ વધુ નથી કરવા પણ ના તો ટૂંકમાં એમ હતું કે આપણે ડ્રાઈવ કરીએ છીએ તો ચલો ને એક નાનો વિડીયો બનાવી નાખીએ તો તમારા અમુક ક્વેશ્ચન્સ હતા એનું સોલ્યુશન આવે અને આ લોકો વર્ષોથી રહે છે તો એમનો અનુભવ એ આપણને મળે બરાબર છે તો એની માટે જો આ એક સરસ નાનો વિડીયો બનાવ્યો છે પણ હા આમાંય તમને પાછા કંઈ ક્વેશ્ચન્સ કે એવું કાંઈ હોય અથવા તો તમને કંઈ બીજું વસ્તુ એક્સ્ટ્રા ધ્યાનમાં આવતી હોય તો અમને જણાવજો તો અમે વળી પાછા જીમિત અને વિભૂતિને પકડશું Anytime. બરાબર. છે અમે યસ હા. એની ટાઈમ એટલે ના ઇટ્સ ગુડ કારણ કે કદાચ તમે જો રાજકોટ કાઠિયાવાડથી જોતા હોય ને તો આ અમારા ફ્રેન્ડ્સ રાજકોટના રહેવાસી છે હો. જીમિત અને વિભૂતિ બંને રાજકોટના છે એટલે તમે જણાવજો અને કાઠિયાવાડના કોઈ પણ ફ્રેન્ડ્સ હોય તો પણ તમે કહેજો કે ભાઈ તમે ત્યાંનું અને અહીંનું કાંઈ પણ કમ્પેરિઝન કે ડિફરન્શિએશન માગતા હોય તો અમે અમારા અનુભવ પ્રમાણે તમારી સાથે શેર કરશું બરાબર છે અને હવે અમે પહોંચી ગયા ન્યૂ ગોકુલા ફાર્મ આ વાતો અને ચર્ચામાં ક્યાં સમય ગયો એની કાંઈ ખબર ના પડી જોતામાં ન્યૂ ગોકુલા ફાર્મ આવી પણ ગયું ગૌશાળાની ગાયો દેખાણી અને પીકોક એટલે કે મોર પણ ઘણા દેખાણા ત્યારબાદ અમે ગાડી પાર્ક કરી અને આરતીનો સમય થતાં પહેલાં જ અમે મંદિરમાં પહોંચી ગયા ભગવાનના સરસ મજાના દર્શન થયા આરતી અને પ્રસાદ બંનેનો લાભ લીધો અને હા આવા જ વિડીયો માટે જોતા રહેજો વિદેશમાં વતન એ આવજો